નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તરુણાવસ્થાના ચોથા ભાગ તરફ આપણે આગળ વધીએ, જેમાં ટોપિક છે જે આજે આપણે જોવાના છીએ કીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવનો ફાળો. ઓકે, કે આપણે જોયું હતું કે મનુષ્યની અંદર આવી રીતે અંતઃસ્ત્રાવ હોય છે. ઓકે, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જોયો, એડ્રેનાલિન અંતઃસ્ત્રાવ જોયો, ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ જોયો, ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ જોયો, ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ જોયો. તો શું પ્રાણીઓની અંદર પણ આવો કોઈ અંતઃસ્ત્રાવ હોઈ શકે છે? આવો માહિતી મેળવીએ. તમે રેશમના કીડા અને દેડકાના જીવનચક્ર વિશે તો અભ્યાસ કરી ચૂક્યા છો. હા, આપણે એમના વિશે જાણી ચૂક્યા છીએ. ઈયળને વયસ્ક ફૂદામાં રૂપાંતર થવા સુધી અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. હા, જે નાની એવી ઈયળ હોય છે એમાંથી જ્યારે એક મોટું ફૂદું, વયસ્ક ફૂદું બને છે, તેને ઘણા બધા તબક્કામાંથી પસાર થવું પડે છે અને એમાં પછી જ એ ફૂદું બને છે. ધોરણ 7માં અભ્યાસ કરેલ રેશમના કીડાના જીવનચક્રને યાદ કરો. તેવા જ પ્રકારે ટેડપોલને પણ પુખ્ત દેડકો બનવા માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. હા, આપણે પ્રકરણ 9માં જ શીખી ગયા છીએ એ પ્રમાણે ઓકે, ટેડપોલ હોય છે. ટેડપોલ ઓકે, એટલે કે સૌથી શરૂઆતની એની અવસ્થા જ્યારે ઈંડામાંથી જે બહાર નીકળે છે ને ટેડપોલ કહેવાય છે. તો એ ટેડપોલમાંથી દેડકો બનવા માટે પણ ઘણી બધી અવસ્થામાંથી પસાર થવું પડતું હોય છે. લાર્વામાંથી પુખ્ત બનવાના આવા પરિવર્તનને કાયાંતરણ કહે છે. કાયાંતરણ એટલે કે આખી શરીરની રચના બદલાઈ જવી, કાયા બદલાઈ જવી અને કાયાંતરણ કહેવાય છે. ઓકે, દેડકામાં પહેલા ટેડપોલ હતો, પછી દેડકો બની જાય છે. તો તમે જોયું કે એનું શરીરની આખી રચના બદલાઈ જાય છે અને આખી કાયા બદલાઈ જાય છે, એટલા માટે એને કાયાંતરણ કહેવામાં આવે છે. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્રાવ દ્વારા થાય છે. હવે આપણને ખ્યાલ આવી ગયો કે આ જે અંતઃસ્રાવ જે મનુષ્યના શરીરમાં હતા એવા અંતઃસ્રાવ પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. એટલે કે જે કાયાંતરણ થાય છે, કાયાંતરણ કયા અંતઃસ્રાવ દ્વારા થાય છે? તો કે કીટ અંતઃસ્રાવ દ્વારા આ કાયાંતરણ થતું જોવા મળે છે. દેડકામાં થાઇરોઇડ દ્વારા સ્ત્રવિત અંતઃસ્રાવ થાઇરોક્સિન વડે તેનું નિયમન થાય છે. એનો મતલબ દેડકાની અંદર પણ થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે, દેડકામાં પણ થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. દેડકાનું ગળું ફૂલેલું હોય છે એનું માત્ર કારણ થાઇરોઇડ ગ્રંથિ જ છે. થાઇરોક્સિન ના ઉત્પાદન માટે પાણીમાં આયોડિનની હાજરી આવશ્યક હોય છે. ટેડપોલ જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં જો પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો ટેડપોલ પુખ્ત દેડકામાં પરિવર્તિત થતો નથી. વિદ્યાર્થી મિત્રો, ખાસ કે જે પાણીની અંદર ટેડપોલ છે એ પાણીની અંદર જો આયોડિનનું પ્રમાણ પર્યાપ્ત માત્રામાં ન હોય, પૂરેપૂરું ન જોવા મળે તો કે એ ટેડપોલ એ દેડકો બની શકશે નહીં, કારણ કે આયોડિન એ હોવું જરૂરી છે પુખ્ત દેડકા માટે. બુજો વિચારે છે કે જો વ્યક્તિના આહારમાં પર્યાપ્ત આયોડિન ન હોય તો શું તેને થાઇરોક્સિનની ઉણપથી ગોઈટર થઈ શકે છે? તો સરસ મજાનો પ્રશ્ન કરે છે વિદ્યાર્થી મિત્રો કે જો શરીરની અંદર આયોડિનનું પ્રમાણ ન હોય તો પછી આ ગોઈટર થવાની શક્યતા છે. હા, એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે અને સાંભળ્યું પણ હશે આયોડિન યુક્ત નમક. આયોડિન યુક્ત નમક આવું આપણે સાંભળેલું હોય છે. પ્રવૃત્તિ 10.3 વાંચી કે કોઈ સામયિક અથવા ડોક્ટર પાસેથી માહિતી એકત્રિત કરો અને આયોડિન યુક્ત મીઠાના મહત્વ પર એક નોંધ તૈયાર કરો. એની જાણકારી ઇન્ટરનેટ પર દ્વારા મેળવી શકો છો. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્વાસ્થ્ય, હેલ્થ કેવી રીતે બનાવવી, શરીર કેવી રીતે સાચવું, એના વિશે થોડી વધારે જાણકારી આપેલી છે. વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવાય છે. જે વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ હશે, હષ્ટપુષ્ટ હશે, માનસિક રીતે પણ એની સ્થિતિ સારી હશે તો આપણે એનું સ્વાસ્થ્ય સારું છે એવું કહી શકીએ છીએ. કોઈ પણ ઉંમરની વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે તેને સંતુલિત આહારની જરૂરિયાત હોય છે. વિદ્યાર્થી મિત્રો, સંતુલિત આહાર એટલે કે સારો પૌષ્ટિક આહાર, ભોજન, ખોરાક એની જરૂર હોય છે. વ્યક્તિએ પોતાની સ્વસ્થતાનું ધ્યાન રાખવું જોઈએ.
તેમજ પર્યાપ્ત શારીરિક કસરત પણ કરવી જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ આ તમારી ઉંમર છે 11 થી 18 કે 19 વર્ષની તમારી એવી ઉંમર છે કે એવરીથિંગ ઇઝ પોસિબલ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો આ વાક્ય ઉપર. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. બધું જ થઈ શકે છે, તમે બધું જ કરી શકશો. બસ મનમાં એક વિચાર હોવો જોઈએ, આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. બધું જ થશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ત્યાર પછી તરુણાવસ્થામાં જ્યારે શરીર વૃદ્ધિ કરે છે ત્યારે ઉપરની બાબત અત્યંત આવશ્યક થઈ જાય છે. ત્યારે 11 થી 18 કે 19 વર્ષની ઉંમરે આપણું શરીરમાં ધીમે ધીમે વિકાસ થતો હોય છે, ત્યારે આજે સંતુલિત આહાર એમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે આ ઉંમરની અંદર જો આપણો આહાર, આપણો ખોરાક સારો નહીં હોય તો આપણા શરીરની જે વૃદ્ધિ જે છે એ અટકી જશે. આપણા શરીરના અમુક જે ભાગમાંથી જે વૃદ્ધિ થવાની છે એ વૃદ્ધિ થઈ શકશે નહીં. અંતઃસ્ત્રાવો એમનું કામ કરી શકતા નથી. ત્યારબાદ તરુણની પોષણ આવશ્યકતાઓ જોઈએ. ન્યુટ્રિશનલ નીડ્સ ઓફ ધ એડલ્ટ કેન્સ. તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા છે. આથી કોઈ પણ તરુણના આહારનું આયોજન અત્યંત કાળજીપૂર્વક કરવું જોઈએ. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે સંતુલિત આહાર શું છે, બેલેન્સ ડાયટ. ઓકે, કોઈ પણ તરુણ હોય 11 થી 18 કે 19 વર્ષની ઉંમરનું કોઈ પણ બાળક, એને પોતાનું શરીરનો વિકાસ કરવો હોય છે તો સંતુલિત આહાર, બેલેન્સ ડાયટ તો હોવી જ જોઈએ. યાદ કરો કે સંતુલિત આહારનો અર્થ એ છે કે ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી. સંતુલિત આહાર કોને કહેવાય? પ્રોટીન હોય, એની અંદર કાર્બોદિત મળી રહેતું હોય, વિટામિન મળી રહેતું હોય, ચરબી મળી રહેતી હોય, ખનિજ ક્ષારોની માત્રા હોય ખોરાકમાં. તમે જે પણ ખોરાક ખાઓ છો એમાં આ આટલી વસ્તુઓ હોય તો એ તમારા શરીર માટે ખૂબ જ સારી વસ્તુ છે. આપણું ભારતીય ભોજન જેમાં રોટલી, ભાત, દાળ તેમજ શાકભાજી હોય છે તે એક સંતુલિત આહાર છે. વિદ્યાર્થી મિત્રો, આપણું ભારતનું જે ભોજન છે, રોટલી, દાળ, શાકભાજી, દૂધ, એક સંતુલિત આહાર છે. દૂધ પોતે જ એક સંતુલિત આહાર છે, પણ આપણને પોષણ આપે છે. શિશુઓને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય છે, જેથી તેઓને જરૂરિયાત હોય છે. દૂધ પોતે એક સંતુલિત આહાર છે, એટલા માટે દૂધ પીવું જોઈએ, ફળ ખાવા જોઈએ. એ પણ એક સારું પોષણ પૂરું પાડે છે. તેમજ નાના જે શિશુઓ હોય છે એમને માતાનું જે દૂધ હોય છે, ધાવણ જે કહીએ છીએ આપણે, એ સૌથી વધારે અનુકૂળ હોય છે. એમાં સંપૂર્ણ પોષણ હોય છે. લોહ તત્વ એટલે કે આયરન રુધિરનું નિર્માણ કરે છે તથા લોહથી ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે કિશોરો માટે સારા છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો કે આવો જે ખોરાક જે છે એ જ આપણા માટે સારો છે. દાબેલી, વડાપાવ, પીઝા, બર્ગર, મોઢામાં પાણી ભરે આવતું, પરંતુ આવું ન ખાવું જોઈએ. છોકરીઓ પકોડી ખાસ. તમારા બપોરના તથા રાત્રિના ભોજનના ખાદ્ય પદાર્થોની તપાસ કરો. શું ભોજન સંતુલિત તેમજ પોષક છે ખરા? તમે ચેક કરો કે તમે બપોરે જે ખાઓ છો, રાત્રે જે ભોજન લો છો એ ખરેખર સંતુલિત આહાર છે. શું એમાંથી તમને વિટામિન, ચરબી, કાર્બોદિત, પ્રોટીન, ખનિજ ક્ષારો મળી રહે છે? શું તેમાં એવા ખાદ્ય પદાર્થો સામેલ છે કે જે ઉર્જા પ્રદાન કરે છે? તથા શું તેમાં દૂધ, માંસ, ધાન્યો તેમજ કઠોળ સમાવિષ્ટ છે કે જે વૃદ્ધિ માટે પ્રોટીન પ્રદાન કરે છે? શું તમે જે ખોરાક ખાઓ છો એમાં શું શાકભાજી, દૂધ, માંસ, ધાન્ય એવું કોઈ છે કે જેનાથી તમને સારો એવો પોષણ મળી રહે? શું તેમાં ચરબી તેમજ શર્કરા પણ સામેલ છે જે ઉર્જા પ્રદાન કરે છે? ફળ અને શાકભાજી વિશે શું ખ્યાલ છે જે રક્ષણાત્મક ખોરાક છે? વિદ્યાર્થી આ તમામ જોવાનું છે કે તમારો જે ખોરાક છે આમાંનો કોઈ ખોરાક છે, ફળ હોય, શાકભાજી હોય, શર્કરા હોય, દૂધ, માંસ, ધાન્ય, આ તમામ વસ્તુઓ શું તમે ખોરાક તરીકે ઉપયોગ કરો છો?
ખાસ વિદ્યાર્થી મિત્રો આપણને બોલ્ડ અક્ષરમાં બતાવ્યું છે ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે, ટેસ્ટ મસ્ત લાગે, આમ ચટાકા બંધ ટેસ્ટ લાગે, પેકિંગ ફૂડ હોય, ચિપ્સ હોય એટલે કે વેફર, પરંતુ તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ, કારણ કે તેમાં પોષણ માત્રા પર્યાપ્ત હોતી નથી. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આવું કોઈ પણ બહારનું ભોજન ન ખાવું જોઈએ, કારણ કે એમાંથી આપણને પોષણ મળતું નથી. વિદ્યાર્થી મિત્રો એવું ન ખાશો. ત્યાર પછી આપણે માહિતી મેળવીએ પ્રવૃત્તિ 10.4 વિશે થોડું જોઈ લઈએ. તમારા મિત્રોનું એક જૂથ બનાવો, એવા ખાદ્ય પદાર્થોના નામ લખો કે જે તમે ગઈકાલે નાસ્તામાં, બપોરે કે પછી સાંજના ભોજનમાં ખાધા હોય. લિસ્ટ બનાવો, બેસો, મજા મસ્તી કરો, પૂછો એકબીજાને શું ખાધું, અને જો ભૂખ લાગે તો એકબીજાના ઘરથી મંગાવો. એવા ખાદ્ય પદાર્થોની ઓળખ મેળવો કે જે ચોક્કસ વૃદ્ધિ માટે જવાબદાર હોય. જંક ફૂડને પણ ઓળખો કે જે તમે ગઈકાલે ખાધા હોય. ઓકે, એવી જ રીતે આપણને એક ચાર્ટ બતાવ્યો છે જે આપણે જોઈએ કે આપણને માંસ, શાકભાજી જે છે એમાં લીલા શાકભાજી આપણને બતાવ્યો છે, ફળો બતાવ્યો છે, દૂધ અને ઈંડા જે પણ એક પૌષ્ટિક આહાર છે, ખુદ એક સંતુલિત આહાર છે, પછી અનાજ બતાવે છે આપણને. તો વિદ્યાર્થી મિત્રો આ ખોરાક જે છે ખરેખર આ ખોરાક ખાવો જોઈએ, બહારનો ખોરાક ન ખાવો જોઈએ. જો તમારે શરીર સાચવવું હશે, શરીર સારું બનાવવું હશે, મજબૂત બનાવવું હશે ને લાંબો સમય સુધી તમારું શરીર કામ કરી શકે એવું બનાવવું હશે, તો ઘરનો પૌષ્ટિક ખોરાક જ ખાઓ. બહારનો ખોરાક શરીર માટે હાનિકારક સમાન છે, એ ન ખાવો જોઈએ. ત્યારબાદ જોઈએ વ્યક્તિગત સ્વચ્છતા, પર્સનલ હાઇજીન. ઓકે, આપણે પોતાની રીતે પોતાની જાતે સ્વચ્છતા જાળવવી જોઈએ. પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ, એટલે કે નાહવું જોઈએ. આમાંથી કેટલાય હજુ સ્નાન નહીં કરતા હોય. ભાઈ હવે ઉઠી જજો વહેલા હાર, શિયાળો આવી ગયો છે, નાહવું તો પડશે જ. ગરમ પાણી મૂકીને નાહવું, પરંતુ નાહવું તો પડશે જ. ઠંડી ભલે લાગતી પણ સ્નાન તો કરવું જ પડશે. એટલે કે પોતાની જાતને સ્વચ્છ રાખવાની વાત છે. કિશોરો માટે આ અત્યંત જરૂરી છે. એટલે કે 11 થી 18 કે 19 વર્ષના જે બાળકો છે, એટલે કે તમારી જ વાત થાય છે, એમના માટે આ સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધુ પડતી સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે. કારણ કે તમારી ઉંમરમાં પ્રસ્વેદ ગ્રંથિઓ એટલે કે આ જે પરસેવો જે કહીએ છીએ એ વધારે ઉત્પન્ન થતો હોય છે, જેના કારણે શરીરમાંથી દુર્ગંધ ઉત્પન્ન થાય છે. શરીરના બધા જ ભાગોને સ્નાન કરતી વખતે સારી રીતે સાફ કરવા જોઈએ. જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. માટે જ સ્નાન કરતી વખતે ભલે 5 મિનિટ વધારે લાગે, પરંતુ શરીરના તમામ ભાગ જે છે એને સારી રીતે સાફ કરો, જેના કારણે બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે ચેપ ન લાગે. છોકરીઓએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ પોતાના ઋતુચક્રનું ધ્યાન રાખીને તેની માટે તૈયાર રહેવું જોઈએ. છોકરીઓએ ખાસ ઋતુસ્રાવ જ્યારે એમને થતો હોય છે ત્યારે એમને ખાસ વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. એ બાબતે એમને સ્વચ્છતા પૂરેપૂરી રાખવી પડતી હોય છે, કારણ કે આ વખતે બેક્ટેરિયલ સંક્રમણ થવાની સૌથી વધારે શક્યતા હોય છે. ત્યારબાદ છે શારીરિક વ્યાયામ એટલે કે ફિઝિકલ એક્સરસાઇઝ. ખુલ્લી હવા, તાજી હવામાં ફરવું તથા રમવું શરીરને ચુસ્ત તેમજ સ્વસ્થ રાખે છે. ઓકે, ખુલ્લી હવા લેવી જોઈએ, ફરવું જોઈએ, ખુલ્લી હવામાં ફરવું જોઈએ, રમવું જોઈએ ખુલ્લી હવામાં, શરીરને ચુસ્ત તેમજ એ સ્વસ્થ રાખે છે. બધા જ તરુણ છોકરાઓ તેમજ છોકરીઓ બહાર ફરવું, વ્યાયામ કરો તથા રમવું જોઈએ. પછી એવું નહીં કે ભણવાનું મૂકીને રમવું જોઈએ. હા, રમો ફરો નો ડાઉટ, પરંતુ એવી જગ્યાએ કે જેથી તમારા શરીરને નુકસાન ન પહોંચે. જોઈએ આપણે પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ, ઘણી બધી એવી ખોટી માન્યતાઓ છે, અને જે ખોટી માન્યતાઓથી આપણે આજે સચેત થવાનું છે, અને આજે જ આપણે એને ના કહેવાની છે. ખોટી માન્યતાઓને આપણે માનવાની નથી. તો આવો વિદ્યાર્થી મિત્રો એના વિશે થોડી વધારે જાણકારી મેળવીએ. પ્રકરણ 9માં
તથા આ પ્રકરણમાં તમે મનુષ્યના પ્રજનન સંબંધિત વૈજ્ઞાનિક તથ્ય તેમજ સિદ્ધાંતના વિષયમાં અભ્યાસ કર્યો. હા, આપણે જોયું કે ભાઈ ઋતુસ્રાવ કેવી રીતે થાય છે, ભાઈ અંડકોષ જે છે જે પરિપક્વ થાય છે અને પરિપક્વ થાય છે જેના કારણે એ રક્તવાહિની સાથે તૂટે છે અને પછી રક્ત બહાર નીકળે છે. આ એક સાયન્ટિફિક કારણ છે. ઓકે, એવી ઘણી બધી ખોટી માન્યતાઓ છે, અવધારણાઓ પ્રચલિત છે, જેને જાણ્યા પછી તરુણ હોવાના નાતે તમારે તેને છોડવી જોઈએ. જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કે કેવી કેવી ખોટી માન્યતાઓ છે જેને આપણે એક તરુણ અને આપણે એક સાયન્સ ભણીએ છીએ, વિજ્ઞાન ભણીએ છીએ, ત્યારે આપણે આ બધી વસ્તુને માનવી જોઈએ નહીં. ઉદાહરણ તરીકે કિશોરોના શારીરિક પરિવર્તન સંબંધિત અનુભવોથી લઈને અનેક પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ છે. તેમાંથી કેટલીક નીચે આપવામાં આવેલ છે. હવે તમે આના સંબંધિત તર્ક ઉત્પન્ન કરી શકો છો કે આ પૌરાણિક અથવા ખોટી માન્યતા છે જેનો કોઈ આધાર નથી. આપણને નીચે કેટલીક ખોટી માન્યતાઓ આપવામાં આવી છે જેના વિશે આપણે જાણીએ છીએ કે આ માન્યતાઓ તદ્દન ખોટી છે અને આપણે તરુણ હોવાના નાતે આપણે એને માનીશું નહીં. ઋતુસ્રાવના સમયે જો કોઈ છોકરી કોઈ છોકરાને જુએ તો તે ગર્ભવતી બની જાય, આ ખોટી વાત છે યાર. જ્યારે કોઈ છોકરીને ઋતુસ્રાવ થતો હોય અને એ જ્યારે કોઈ છોકરાને જુએ તો શું એવું હોય કે એ ગર્ભવતી બની જાય? એ ખોટી વસ્તુ છે, એ તો ટોટલી ખોટી માન્યતા છે. સંતાનની જાતિ માટે માતા જવાબદાર છે. આપણે આગળ જોઈ ગયા કે સંતાન એટલે કે બાળક એ પુરુષ છે કે સ્ત્રી, એટલે કે છોકરો છે કે છોકરી, એ માતા પર આધાર રાખતું નથી, પિતા પર આધાર રાખે છે. ઋતુસ્રાવની અવસ્થામાં છોકરીનું રસોડામાં કામ કરવું નિષેધ છે. આ વસ્તુ પણ તદ્દન ખોટી છે યાર, કે ઋતુસ્રાવ થયો હોય તો કે છોકરી રસોડામાં કામ ન કરી શકે, એ પણ વસ્તુ ખોટી છે. હા, એ વસ્તુ બની શકે છે તમે જે ઋતુસ્રાવ દરમિયાન પોતાના શરીરની સાફ સફાઈ રાખો પછી રસોડામાં કામ કરી શકો છો, બાકી એ તદ્દન એક ખોટી માન્યતા છે. તમને આવા અનેક વાક્યો તથા પૌરાણિક તથ્યો જોવા મળશે જેનો કોઈ આધાર નથી, તેને દૂર કરો અથવા છોડી દો. વિદ્યાર્થી મિત્રો, હંમેશા ધ્યાન રાખો, આવી ખોટી માન્યતાઓને સ્વીકારશો નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ 10.6 તરફ આપણે આગળ વધીએ. તમારા વર્ગમાં એવા વિદ્યાર્થીઓના આંકડા એકત્રિત કરો જે નિયમિત વ્યાયામ એટલે કે કસરત કરે છે, તથા એવા વિદ્યાર્થીઓના પણ આંકડા એકત્રિત કરો કે જે કસરત કરતા નથી. શું તમને તેમની ચુસ્તી તથા સ્વસ્થમાં કોઈ ફરક જોવા મળે છે? નિયમિત કસરતોના લાભ પર એક અહેવાલ તૈયાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એ તો સિમ્પલ વસ્તુ છે, તમને પણ ખ્યાલ હશે કે કોઈ કસરત કરતું બાળક અને કસરત ન કરતું બાળક એની અંદર ઘણો બધો ફરક હોય છે. કસરત કરતું જે બાળક જે હોય છે, કિશોર હોય છે, એ વધારે સ્વસ્થ ચુસ્ત રહેશે, મજબૂત હશે. કસરત ન કરતું બાળક આળસુ હશે. જોઈએ હવે આપણે આગળ. નશાકારક પદાર્થોને ના કહો, સે નો ટુ ડ્રગ્સ. ઓકે, કોઈ નશાકારક પદાર્થ હોય એને ના કહી દો, એને સ્વીકારશો નહીં, એનું સેવન ન કરશો. તરુણાવસ્થા એ વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય છે. ઓકે, આપણને ખ્યાલ છે કે આ સમયની અંદર 11 થી 18 કે 19 વર્ષની ઉંમરની અંદર શારીરિક વિકાસ થતો જ હોય છે, સાથે સાથે માનસિક વિકાસ પણ થતો હોય છે, જે વૃદ્ધિનો એક સામાન્ય ભાગ છે. તેથી મૂંઝવણ કે અસુરક્ષિતતાનો અનુભવ ન કરો. જ્યાં સુધી કોઈ દવા ડોક્ટર દ્વારા આપવામાં આવેલી ન હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એવું કહે કે આ ડ્રગ્સ નશાકારકના સેવનથી સારું લાગશે કે તણાવ મુક્ત અનુભવશો, તો પણ તે દવા ન લેવી જોઈએ. ડ્રગ્સ નશાકારક પદાર્થ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ, ઓકે, તમે કંઈક અસુરક્ષિત અથવા મૂંઝવણ અનુભવો છો તો ડોક્ટરના કહેવા પ્રમાણે જ દવા લો. કોઈ બહારનો કોઈ વ્યક્તિ કહે છે કે લે તું આ દવા લે, તને સારું થઈ જશે, તું સ્ટ્રેસ ફ્રી થઈ જઈશ, અને કોઈ પણ મુશ્કેલી નહીં અનુભવાય, તું અસુરક્ષિત મહેસૂસ નહીં કરે, તો ના લેશો. ડોક્ટરને બતાવ્યા સિવાય કોઈ પણ દવા લેવી જોઈએ નહીં. ડ્રગ્સ એ નશાકારક પદાર્થ છે જેની ટેવ પડી જાય છે. જો તમે તેનું સેવન એકવાર કરો છો તો તે તમને સતત લેવાની ઈચ્છા થાય છે. ડ્રગ્સ એ આપણને ખ્યાલ છે, આપણે ટીવીની અંદર જોયેલું હશે. ડ્રગ્સ બહુ ખતરનાક વસ્તુ છે, એને ના કહી દો યાર. એ હંમેશા આપણા જીવનનો ભાગ ન બનવું જોઈએ, પરંતુ આગળ જતા તે હાનિકારક છે, જે સ્વાસ્થ્ય તેમજ ખુશી બંનેને બરબાદ કરી નાખે છે. આપણું સ્વાસ્થ્ય બરબાદ થાય છે
એની સાથે સાથે આપણી ખુશી જે છે, આપણો આનંદ જે છે, એને પણ રહેવા દેતો નથી. તમે એઇડ્સના વિશે તો ચોક્કસ સાંભળ્યું જ હશે, જે HIV નામના ખતરનાક વાયરસ દ્વારા થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ઓકે, એઇડ્સ વિશે આપણે સાંભળ્યું છે, અને એ જાતીય કહેવાય છે કે એ સતામણીથી થતો એક રોગ છે. ઓકે, એ HIV નામના ખતરનાક વાયરસથી થાય છે. આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં ડ્રગ્સના ઉપયોગ કરવાવાળી સિરીઝ દ્વારા પણ થઈ શકે છે. ઓકે, ખાસ વિદ્યાર્થી મિત્રો, સપોઝ કોઈ એક વ્યક્તિને આ એઇડ્સ થયો છે, એની સિરીઝ, એની જે સોય જે છે, ઓકે, એ રોગવાળા જે વ્યક્તિ જે છે એનામાં ઉપયોગ કરેલી સોય કોઈ સ્વસ્થ વ્યક્તિમાં જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ તો એને પણ આવો એઇડ્સ નામનો રોગ થઈ શકે છે. વાયરસનું સંક્રમણ બીજા માધ્યમ જેવા કે પીડિત રોગી માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા થઈ શકે છે. કે કોઈ માતાને એઇડ્સ હોય અને એનું ધાવણ, એનું દૂધ જ્યારે એના બાળક જ્યારે પીવે છે ત્યારે બાળકને પણ એઇડ્સ થવાની સંભાવના થતી હોય છે. HIV થી પીડાતા વ્યક્તિની સાથે જાતીય સંપર્ક બનાવવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે. ઓકે, કોઈ જાતીય સંપર્ક તમે બનાવો, પ્રજનન જેવી કોઈ ક્રિયા કરો તો પણ એ વ્યક્તિને, સ્વસ્થ વ્યક્તિના શરીરમાં આ જ રોગ થઈ શકે છે. ત્યાર પછી જોઈએ તરુણી દ્વારા ગર્ભધારણ, એડલ્ટ કેન પ્રેગ્નન્સી. તમે ચોક્કસપણે જાણતા હશો કે આપણા દેશમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષની છે. હા, તેનું કારણ એ છે કે તરુણાવસ્થામાં છોકરીઓ શારીરિક તેમજ માનસિક રૂપે માતૃત્વ માટે તૈયાર હોતી નથી. તરુણાવસ્થાની અંદર આપણે જોઈએ, ઓકે, 11 થી 18 કે 19 વર્ષની ઉંમરમાં એ માતા બનવાને લાયક નથી. એટલી ઉંમરમાં એ માતા ન બની શકે, એ માતૃત્વ સ્વીકારી ન શકે, એના માટે તૈયાર ન હોય. એટલા માટે 18 વર્ષની ઉંમર એ છોકરીઓ માટે અને 21 વર્ષની ઉંમર એ છોકરાઓ માટે હોય છે. બાળ લગ્ન એટલે કે નાની ઉંમરમાં લગ્ન તથા માતૃત્વથી માતા તેમજ સંતાન બંનેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. બાળ લગ્ન એટલે કે નાની ઉંમરમાં લગ્ન તથા કે માતૃત્વની માતા તેમજ કે સંતાન બંનેને એટલે કે સ્વસ્થ પોતાના શરીર સંબંધિત કે ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. માટે બાળ લગ્ન ન કરવા જોઈએ. તેનાથી યુવા સ્ત્રીઓમાં વ્યવસાયિક ક્ષેત્રમાં પણ ઘટાડો થાય છે, કારણ કે માતૃત્વની જવાબદારી ઉઠાવવા માટે સક્ષમ હોતી નથી. આથી તે માનસિક તકલીફથી ઘેરાયેલી રહે છે. સ્વાભાવિક વસ્તુ છે, કોઈ નાની ઉંમરમાં કોઈ સ્ત્રી માં બની જતી હોય છે, એટલે કે માતૃત્વ નિભાવવા માટે એટલી બધી કે સક્ષમ હોતી નથી. માટે એ ઘણી બધી ચિંતાઓથી, માનસિક તકલીફોથી એ ઘેરાયેલી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ ચેપ્ટર જે છે સંપૂર્ણ રીતે સમાપ્ત થયું છે. આપણે સ્વાધ્યાય તરફ નજર નાખીએ તો શરીરમાં જોવા મળતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા સ્રવિત પદાર્થનું નામ, એટલે કે અંતઃસ્રાવનું નામ છે. ઓકે, થાઇરોઇડ ગ્રંથિ દ્વારા થાઇરોક્સિન અંતઃસ્રાવ, એડ્રિનાલિન ગ્રંથિ દ્વારા એડ્રિનાલિન અંતઃસ્રાવ, સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલિન અંતઃસ્રાવ, નર આપણે જોઈએ અંડ શુક્રકોષ જે છે એની અંદર ટેસ્ટોસ્ટેરોન હોય છે. માદાની અંદર જે માદા અંતઃસ્રાવ છે એટલે કે ઇસ્ટ્રોજન, આના વિશે આપણે લખવાનું છે. તરુણાવસ્થાની વ્યાખ્યા, ઋતુસ્રાવ શું છે, યૌવનારંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનોની યાદી બનાવવાની છે. ખૂબ સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર છે. એ સિવાય આપણે વિકલ્પો તરફ નજર નાખીએ તો તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેનો વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે ઉચિત ખોરાકથી તેમના મગજનો વિકાસ થાય છે. શરીરમાં થઈ રહેલી તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે. સાચી વસ્તુ છે. તરુણને બધા સમય ભૂખ લાગતી હોય છે, એ વસ્તુ ખોટી છે. તરુણમાં સ્વાદાપૂર્વનો વિકાસ પૂર્ણ થયેલો છે ના, તો બીજા નંબરનો જવાબ એ સાચો જવાબ છે. સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ઋતુસ્રાવની શરૂઆત થાય છે. ઓકે, એટલે કે જ્યારે ઋતુસ્રાવની શરૂઆત થાય ત્યારે જ એમનામાં પ્રજનન ઉંમરની શરૂઆત થતી હોય છે. સ્તનનો વિકાસ શરૂ થાય છે, ખોટી વાત છે. શરીરનું વજન વધે છે, ખોટી વાત છે. શરીરની ઊંચાઈ વધે છે, ખોટી વાત છે. એમાં પહેલા નંબરનો જવાબ આવશે, ઋતુસ્રાવની શરૂઆત થાય છે. નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે? ચિપ્સ, નૂડલ્સ, કોકા કોલા? ખોટી વાત છે. રોટલી, દાળ અને શાકભાજી, એક્ઝેક્ટ આ જ વસ્તુ હોવી જોઈએ તમારો આહાર, ખોરાક. ભાત, નૂડલ્સ અને બર્ગર, ખોટી વસ્તુ છે. શાકાહારી ટિક્કી, ચિપ્સ તથા લેમન પીણું, ખોટી વાત છે. જવાબ આવશે બીજા નંબર. એ સિવાય આપણને નોંધ આપી છે, કંઠમણી વિશે નોંધ લખવાની છે.
ગૌણ જાતીય લક્ષણો વિશે નોંધ લખવાની છે અને ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચય એટલે કે છોકરો કે છોકરી એના વિશે આપણે નોંધ લખવાની છે. બાકી તો આપણને એક રમત આપી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર સંપૂર્ણ રીતે સમાપ્ત થાય છે. તમને આ ચેપ્ટર એટલે કે 10મા ચેપ્ટરમાં તરુણાવસ્થા તરફ આ ચેપ્ટરમાં કોઈ પણ તકલીફ હોય, કંઈ પણ તકલીફ હોય, એની ટાઈમ એનીવેર, કોઈ પણ સમયે તમે મારો કોન્ટેક્ટ, મારો સંપર્ક કરી શકો છો. તમારા જે પણ પ્રોબ્લેમ હશે એનું સચોટ અને સાચું સોલ્યુશન ડાયરેક્ટ હું જ આપીશ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા માટે. નેક્સ્ટ ચેપ્ટરમાં એટલે કે 11મા ચેપ્ટરમાં જરૂરથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.